ચાલુ વર્ષે એટલે કે 2024ના ઉનાળા દરમિયાન તાપમાન છે એ સતત નોર્મલ કરતા ખૂબ ઊંચું જોવા મળ્યું અને એ ઊંચા તાપમાન વચ્ચે હમણાં થોડા દિવસ એટલે કે 12 મે 2024 થી લઈ અને 16 મે 2024 નો જે સમયગાળો હતો આ સમયગાળા દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળ્યા. રાજ્ય ઉપરથી એક મોટી અસ્થિરતા પસાર થઈને આ વરસાદોને કારણે રાજ્યનું તાપમાન છે તે સરેરાશ 2 થી લઈને 4 ડિગ્રી સુધી નીચું આવ્યું, તાપમાન ઘટ્યું છે અને જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એના કરતા 1 ડિગ્રી થી લઈ અને 1.6 ડિગ્રી સુધી તાપમાન નીચું આવ્યું છે. એટલે જોવા જઈએ તો સરેરાશ જે તાપમાન હતું એ તાપમાનની અંદર 12 થી લઈને 16 મે વચ્ચેનો જે ગાળો હતો એ સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પણ હવે આજથી આ તાપમાન છે ફરીથી ઊંચું જશે, જેની અંદર જોવા જઈએ તો આજે 17 મે 2024 થી લઈ અને 22 મે 2024 સુધી આ જે 17 થી 22 મે નો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ 1